નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષાના ખૂબ જ થોડાક જ દિવસો બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ મારા વિડીયોની નીચે કોમેન્ટ કરીને છે એ કોમેન્ટ બોક્સ ભરી દીધું કે સર આઈએમપી આપો, જલ્દીથી આઈએમપી આપો, જલ્દીથી આઈએમપી આપો કે જેનાથી અમે બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકીએ. તો દીકરાઓ, તમારી ડિમાન્ડ હોય અને હિરેન નસીબે પૂરી ના કરી હોય એવું કોઈથી બને ખરું? જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે આજે હું લઈને આવી ગયો છું સેક્શન સી ના બોર્ડ પરીક્ષાના 3 ગુણના અગત્યના મોસ્ટ આઈએમપી સવાલો. જો તમે દીકરાઓ આ સવાલો કરી લીધા ને તો બોર્ડ પરીક્ષાની અંદર સેક્શન સી માં આનથી બહાર નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, ગેરંટી 100% ગેરંટી દીકરાઓ. સેક્શન સી જે વિદ્યાર્થીએ આ લેક્ચરમાં આપેલા જેટલા પણ સવાલો કરી લીધા એ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે આનથી બહાર એક પણ તમારો સવાલ નહીં ફગે. સવાલે મારું મોઢું તમને યાદ આવશે કે યસ આ સરે આપ્યો તો, યસ આ સરે મોસ્ટ ટાઈમ આપ્યો તો, યસ આ સરે મોસ્ટ ટાઈમ આપ્યો તો. દીકરાઓ, જ્યાં વિદ્યાર્થી મિત્રો જે નવા વિદ્યાર્થીઓ પહેલી વખત મને જોવે છે, બરોબર, જ્યારે કોઈ દિવસ મારો લેક્ચર પણ નથી જોયો, જે વિદ્યાર્થી કોઈ દિવસ મારું કઈ જોયું જ નથી, પણ વિદ્યાર્થી મિત્રો એ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું દીકરાઓ, પ્રથમ પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને મોસ્ટ ટાઈમ આપેલા, મોસ્ટ ટાઈમ સવાલો આપ્યા હતા અને પૂછાના હતા. દ્વિતીય પરીક્ષામાં પણ મોસ્ટ ટાઈમ સવાલો મેં આપેલા હતા અને વિદ્યાર્થીઓના સવાલો પૂછાયા હતા. અને એ વિડીયો તમે જુઓ, કોમેન્ટ બોક્સ તમે જુઓ, એમાં લોકોના એટલા બધા છે, વિદ્યાર્થીઓને એટલો બધો પ્રેમ ભાવ મને જોવા મળ્યો કે જબરદસ્ત હોઈ શકે. તો દીકરાઓ, આજે તમારા માટે બોર્ડ પરીક્ષા માટેના સેક્શન સી ના મોસ્ટ ટાઈમ સવાલો લઈ આવ્યો છું. એ પહેલા થોડીક બ્લુપ્રિન્ટ ઉપર નજર કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ સવાલ છે કે સર બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાશે. હું કહું છું 100% 100% પૂછાશે. બસ આ હિરેનિયા ઉપર વિશ્વાસ રાખો. હું તમને ગેરંટી આપું છું કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ વિજ્ઞાન વિષયનું પેપર બને છે. ગયા વર્ષે જ્યારે બ્લુપ્રિન્ટ નવી આવી ત્યારે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ મેં તૈયારી કરાવી હતી અને બ્લુપ્રિન્ટ પ્રમાણે જ બધા સવાલો બોર્ડ પરીક્ષામાં આવ્યા હતા. આ વખતે પણ બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ નથી થઈ, એટલા માટે આ વખતે પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર આવવાનું છે. બરોબર, અહીંયા જરા આપો સેક્શન સી ના બ્લુપ્રિન્ટની જો વાત કરીએ તો 37મા સવાલથી લઈને 46મો સવાલ, આ આટલા સવાલો છે તમારા સેક્શન સી માં છે. એમાં 38મો જે સવાલ છે એ ચેપ્ટર નંબર 1 માંથી આવવાનો છે. ત્યાર પછી 39મો સવાલ છે ચેપ્ટર નંબર 3 માંથી આવવાનો છે. 40મો સવાલ છે ચેપ્ટર નંબર 3 માંથી આવવાનો છે. 41મો સવાલ છે ચેપ્ટર નંબર 6 માંથી આવવાનો છે. 42મો સવાલ છે ચેપ્ટર નંબર 7 માંથી આવવાનો છે. 43મો સવાલ ચેપ્ટર નંબર 7, 44મો ચેપ્ટર નંબર 9, 45મો ચેપ્ટર નંબર 9, 46મો ચેપ્ટર નંબર 11. આ પ્રમાણે તમારા બોર્ડ પરીક્ષાની અંદર સવાલો આવશે, ક્વેશ્ચન. બરોબર, અને આ પ્રમાણે તમને આઈએમપી આપું છું. શરૂઆતમાં ચેપ્ટર નંબર 1 ની જો વાત કરવા જઈએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. દીકરાઓ, જ્યારે પણ તમે લોકો છે ચેપ્ટર નંબર 1 ના સેક્શન સી ના સવાલો પાકા કરતા હોય તો તમારે આ બધા ટોપિકો પર નજર ફેરવી લેવાની છે. કારણ કે આ બધા ટોપિકો તમે એકવાર વાંચીને જશો ને તો આની અંદરથી કોઈ પણ પ્રકારના સવાલો પૂછાશે તો તમને કામ લાગશે. દીકરાઓ, અમે ટોપિક આપ્યા છો, હજી સવાલ બાકી છે. સવાલ આપું છું. હા, તમને કહેતા સાહેબ તો ટોપિક આપી દીધા, સાહેબ તો છૂટા થઈ ગયા. ના 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 ના, સવાલ આ रहा है बीड़ू, दे रुको तो खरा, थोड़ी सब्र तो करो खरा. आता है चैप्टर नंबर 1 का सवाल. ये देखो तुम्हारे लिए आ गया चैप्टर नंबर 1 का सवाल. 38मो सवाल चैप्टर नंबर 1 માંથી આવવાનો છે. બરોબર, અને એમાં પહેલી પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાઓના એક એક ઉદાહરણ સમીકરણ સાથે દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ તથા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય. દીકરાઓ, વિઘટનની જે આપણે પાણી દ્વારા વિઘટન થાય, વિદ્યુત વિભાજન દ્વારા વિઘટન થાય છે પાણીનું, બરોબર, ઉષ્મા દ્વારા વિઘટન થાય છે. એની સાથે તમે લોકોએ જોયું હોય તો હજી પણ એક પદાર્થ હતો જેને આપણે શું કહેતા હતા યાર, સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થાય છે. એ સમીકરણો તમારે લખવાના છે. ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે, યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. દીકરાઓ, આ સવાલ આ વખતે મોસ્ટ આઈએમપી છે. આ સવાલ ચેપ્ટર નંબર 1 નો આ વખતે મોસ્ટ આઈએમપી છે. દીકરાઓ, સૌથી વધારે મોસ્ટ આઈએમપી હોય અને મને જો કોઈ સવાલ ગમતો હોય તો આ સવાલ છે, ખાસ તૈયાર કરીને જજો. ત્યાર પછી આવે છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહે છે, ઉદાહરણ આપી જણાવો. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પૂછી છે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને એના તમારે લોકોએ ઉદાહરણ આપીને સમજાવવાનું છે. ધીસ ઇઝ ઓલસો બી ધ મોસ્ટ આઈએમપી. દીકરાઓ, મોસ્ટ આઈએમપી ની અંદર પણ મોસ્ટ આઈએમપી હો, વિચાર તો કરો. ઇટ મીન્સ કે આ જે સવાલો છે ને એ તમારે પહેલા કરવાના. બરોબર, બીજા બધા ભલે તમે આળસને કારણે સ્કીપ કરી દો, પણ જે મોસ્ટ આઈએમપી લખું છું ને એ સવાલ પહેલા કરજો, કારણ કે બહુ સંભાવના પૂછવાની સંભાવના હોય. ત્યાર પછી સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. અને નીચે હું લખ્યું છે સમીકરણ સમતોલિત કરવા અને સમીકરણો પાકા કરવા. ખાસ તમે જો સમીકરણો પાકા નથી કરતા
તો કરવા મળજો. સમીકરણને સંતુલિત કરતા નથી આવડતું તો કરવા મળજો. સમીકરણને સંતુલિત કરવા વાળા જો ક્વેશ્ચનો આવી ગયા, નથી આવતા, નથી પૂછતા, પણ ગુજરાત સરકારને જો અઘરું પેપર કાઢવું હોય તો સમીકરણ સંતુલિત કરવા વાળા સવાલો હશે. હા હશે તો કરવા મળજો. હા, ડરતા નહીં. જેટલા પણ ચેપ્ટર નંબર 1, 2, 3 માં સમીકરણો છે બધા સમીકરણો. ચલો નેક્સ્ટ. ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે ધાતુઓ અને અધાતુઓ. આ ધાતુઓ અને અધાતુઓ વાળું ચેપ્ટર છે. એમાં તમારે જો 3 ગુણના મોસ્ટ ટાઈમ સવાલો ટોપિક તૈયાર કરવા હોય તો એ પહેલા આ બધા ટોપિકો ખાસ તમે તૈયાર કરીને જજો. જેમ કે ભૌતિક ગુણધર્મો ધાતુઓના અને અધાતુઓના જોઈને જવાના છે. ત્યાર પછી પ્રતિક્રિયાત્મકતા શ્રેણી ખાસ જોઈને જવાની છે. ત્યાર પછી આયોનિક સંયોજનોના ગુણધર્મો ખાસ જોઈને જવાના છે. ધાતુઓનું નિષ્કર્ષણ ખાસ કરી લેવાનું છે. ત્યાર પછી સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જોઈ લેવાનું છે. ધાતુઓનું શુદ્ધિકરણ અને ક્ષારણ આ ટોપિકો ખાસ ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી લેજો, તૈયાર કરી લેજો, અને પછી હું તમને જે સવાલો આપું ને એ સવાલો તમે પાકા કરજો. હું ગેરંટી મારું છું તમને કોઈ સવાલ યાદ નહીં તો મને મળજો. હું તમને લોકોને છે ને એ ગેરંટી મારું છું આ બધા ટોપિકો તૈયાર કરીને પછી સવાલ પાકા કરશો ને સ્મૂધ રાપચિક મક્ખન ની રીતે છે ને સવાલ પાકા થઈ જશે. ભાઈ એમાં ઘટે તો જિંદગી ઘટે, બાકી આઈએમપી માં કઈ ન ઘટે. ચાલો ભાઈ આઈએમપી આપી દઈએ છીએ. 39મું અને 40મું બે સવાલો ચેપ્ટર માંથી છે તો આઈએમપી પણ ઓબ્વિયસલી થોડોક વધારે આપીશ. પેલું છે શું છે? આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. મોસ્ટ માંથી મોસ્ટ આઈએમપી સવાલ. મોસ્ટ મોમ થઈ ગયું યાર. મોસ્ટ ની જગ્યાએ મોમ થઈ ગયું. મોસ્ટ ની જગ્યાએ મોમ થઈ ગયું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરોબર. ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ સહિત જણાવો. ત્યાર પછી તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ. અહીંયા તમારે તફાવત આપવાનો છે ભૌતિક ગુણધર્મને આધારે, ભૌતિક ગુણધર્મોને આધારે, અને એની સાથે સાથે તમારે લોકોએ રાસાયણિક ગુણધર્મો પણ કમ્પ્લીટ કરવાના છે. ખાલી ભૌતિક ની બંને કરી લેજો, બંને કમ્પ્લીટ કરી લેજો. હા ભાઈ ભૂલતા નહીં. ત્યાર પછી ટૂંકનો લખો મિશ્ર ધાતુ. ત્યાર પછી કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ આકૃતિ દોરીને વર્ણન કરો. દીકરાઓ 8 સ્ટાર આપું છું. આ સવાલ સૌથી વધારેમાં વધારે જો કોઈ મોસ્ટ આઈએમપી સવાલ હોય તો આ સવાલ છે. ખાસ કમ્પ્લીટ કરવાનો છે, ખાસ પાકો કરીને જવાનો છે. બરોબર. નેક્સ્ટ ચાલો ત્યાર પછીની વાત કરીએ તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. આ સવાલ બોર્ડ પરીક્ષામાં બહુ પૂછાયો છે. બોર્ડ પરીક્ષામાં બહુ જ પૂછાયો છે અને આ વખતે પણ પૂછાવાની એની પૂરેપૂરી સંભાવનાઓ છે. અને એટલા માટે જ દીકરાઓ આ પણ કેવો આપું છું, મોસ્ટ આઈએમપી સવાલ તમારા માટે આપી દઉં છું. ત્યાર પછી તફાવત આપો કેલ્સિનેશન અને ભુંજન. તફાવત આપો કેલ્સિનેશન ભુંજન અલગ અલગ રીતે પણ પૂછાય કે ભુંજન અને કેલ્સિનેશન. આવી રીતનો પણ સવાલ આવી શકે તો ખાસ કમ્પ્લીટ કરવાનું છે. આવા સવાલો તમને પૂછાય 1, 2 અને 3 જવાબ તમારે આપવાના. શું પૂછ્યું છે તમને લોકોને? એક ઝવેરી 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી 22 કેરેટ સોનાનો ભાવ વસૂલે છે. તેનો વ્યવસાય આ વ્યવહારને લાગુ વધે છે, વ્યવહારને લીધે વધે છે. આપણે શા માટે 24 કેરેટ સોનાના દાગીના બનાવતી શકતા નથી? તો એનો જવાબ આપવાનો. પછી સોનાના દાગીનાની બનાવટમાં ઉમેરી શકાય તેવી બે ધાતુઓના નામ આપો. તમારે બે ધાતુઓના નામ આપવાના. ઝવેરીની આ વર્તણૂકમાં તેનો કયો ગુણધર્મ જોવા મળે છે? આના વિશે વાત કરવાની. 3 સવાલ છે. કોઈ પણ 2 લખો તો 2 માર્ક મળે, 1 લખો તો 1 માર્ક મળે, 3 લખો તો 3 માંથી 3 માર્ક મળે. ઓકે, ક્લિયર, ડન. ચાલો તો આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. ખાસ કરીને લઈ લો સ્ક્રીનશોટ. આનો પણ લઈ લો સ્ક્રીનશોટ. યાર હું સ્ક્રીનશોટ લેવાનું ભૂલી ગયો તો. સ્ક્રીનશોટ લઈ લો આ સવાલોનો પણ, અને ચેપ્ટર નંબર 1 નો પણ સ્ક્રીનશોટ લઈ લો. જો અહીંથી સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ લેવાના બાકી રહી ગયા હતા, ભૂલાઈ ગયું મને. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. ચાલો આ ચેપ્ટર નંબર 1 માંથી મોસ્ટ ટાઈમ સવાલ આપી દીધા, એનો સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો બરોબર. આનો પણ ખાસ સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં. લઈ લીધો. ચાલો નેક્સ્ટ આનો પણ લઈ લીધો સ્ક્રીનશોટ. इसका भी ले लिया क्या? ચાલો હવે નેક્સ્ટ આવે છે ચેપ્ટર નંબર 6 નિયંત્રણ અને સંકલન. એ નિયંત્રણ અને સંકલનમાં 3 માર્કના સવાલો જો તમારે તૈયાર કરવા હોય તો ટેક્સ્ટબુક માંથી આટલા ટોપિકો વાંચી લેજો ખાસ. કારણ કે આ ટોપિકોની અંદરથી અલગ અલગ સવાલો પૂછાઈ શકે. જેમ કે પ્રાણીઓમાં ચેતાતંત્ર, માનવ મગજ, વનસ્પતિઓમાં સંકલન, ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, વૃદ્ધિને કારણે હલનચલન, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. આ ખાસ ટોપિકો તમે તૈયાર કરી લેજો, પાકા કરીને જજો અને પછી જ એના મોસ્ટ ટાઈમ સવાલ ટ્રાય કરજો. તો પહેલો સવાલ જો આવી રીતનો આવી શકે. એક અવલોકનમાં જોવા મળ્યું છે કે એક બંધ ઓરડામાં મૂકેલા છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું, જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. ખુલ્લા મેદાનમાં ઉગેલા છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની અંદર તરફ વિકાસ પામે છે. ઉપરયુક્ત બંને ઘટનાઓ માટેનું કારણ જણાવો.
આવા સવાલો પૂછાય તો ગૂગલી નથી મારી જવાની. તમે કહો સર આવું જ કઈ છે જ નહીં. છે, પણ જો તમે ઓલા ટોપિકો કર્યા હોય ને તો ટોપિકોની અંદર આનો જવાબ હોય. હું એટલે જ તમને લોકોને આ ટોપિકો આપું છું. ખાસ આ ટોપિકો કમ્પ્લીટ કરીને જજો. બરોબર, ક્લિયર? એની અંદરથી જ જવાબ હશે. ચાલો ત્યાર પછી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. જેમ કે આવી એક આકૃતિ આપી છે જેમાં તમારે એ અને બી કીધું છે. તમે કીધું ભાઈ એ નિર્દેશન રચના ઓળખો અને તેનું કાર્ય જણાવો, અને બી નિર્દેશન રચના ઓળખો અને તેનું કાર્ય જણાવો. આવી રીતનો સવાલ. આવા સવાલો ખાસ કરીને જોજો ભાઈ. આવા સવાલો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે જો કોઈ મોસ્ટ ટાઈમ સવાલો હોય તો એ આવા સવાલો છે. ચાલો નેક્સ્ટ ત્યાર પછીની વાત કરીએ. જો આવા ABCD વાળા સવાલ ઘણા બધા પૂછાય. કેવા સવાલો? કે મગજ સાથે સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો. કઈ ગ્રંથિ પાચક ઉત્સેચકોની સાથે સાથે અંતઃસ્ત્રાવનો પણ ઉત્સર્જન કરે છે? મૂત્રપિંડ સાથે સંબંધિત અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ જણાવો. તો આ ત્રણમાંથી કોઈ પણ એક લખો તો 1 માર્ક મળે, 2 લખો તો 2 માર્ક મળે, 3 માર્ક લખો 3 માર્ક મળે. આવો યુનિક સવાલ પૂછાય કે એક્સ અંતઃસ્ત્રાવ કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. આ અંતઃસ્ત્રાવ બનવા માટે વાય જરૂરી છે. તો વાયની ઉણપથી ઝેડ નામનો રોગ થાય છે. તો આ XYZ ને ઓળખો. છે ને યુનિક? છે ને યુનિક? આના જવાબો તમે જો ટોપિકો વાંચ્યા છે ને તો તમને મળશે. બાકી એક કોઈ ટેક્સ્ટ બુકમાં કે ક્યાંય એક કોઈ બુકમાં કોઈ પણ બુકમાં આવો સીધો જવાબ નહીં મળે. અને એટલા માટે દીકરાઓ આવા સવાલો બનાવવા માટે, ગોતવા માટે અમારે બહુ રિસર્ચ કરવું પડે. ખૂબ જ રિસર્ચ કરવું પડે. જો રિસર્ચ ન કરીએ ને તો ઘણું બધું નુકસાન થઈ જાય ભાઈ. અને એટલા માટે જ કહું છું કે દીકરાઓ, જો તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. વિડીયોને લાઈક નથી કરી જેટલા પણ વિદ્યાર્થીઓ એ બધા વિદ્યાર્થીઓ અત્યારે મને લાઈક કરી દે ભાઈ ફટાફટ. એટલે તમારા માટે આવો સરસ મજાનો કન્ટેન્ટ લાવીએ. તમને વિભાગ બી ના MP આપી દીધા. ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરીને તમે જોઈ શકો છો. વિભાગ સી ના આજે તમને મોસ્ટ ટાઈમ બી સવાલો આપું છું અને જે વિભાગ ડી ના તો બાકી છે. તો દીકરાઓ ફટાફટ વાર શેની જુઓ છો? આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો યાર. વિડીયોને લાઈક કરો. લાઈક પેલા જેટલા પણ લાઈક નથી કરીએ એટલે હા આમ ન હોય, એટલા બધા જણા જોતા હોય અને લાઈક ન કરો. ફટાફટ લાઈક કરી દો ભાઈ. થમ્સ અપ. આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી. મેક્સિમમ બને એટલા મિત્રો સુધી શેર કરી દો ભાઈ. ચાલો ફટાફટ. હા મોજા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ ત્યાર પછી આવા સવાલો ખાસ. ભાઈ તમે 41મો સવાલ આ ચેપ્ટર માંથી છે, ભૂલાઈ ગયું મને કહેતા તમને. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે સંબંધિત છે જણાવવાનું છે. ચેતાકોષથી સ્વરૂપના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યનું વર્ણન કરો. ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ સ્ત્રવે છે તેની ઉણપતા ઉપયોગિતા આપો. વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના નામ અને અસરો જણાવો. આ સવાલ સૌથી વધારે મોસ્ટ ટાઈમ બી. બરોબર, એની સાથે સાથે આ સવાલ પણ સૌથી વધારે મોસ્ટ IMP. આ બે સવાલો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ટાઈમ બી છે. બરોબર, તો ખાસમ ખાસ આ સવાલોનો સ્ક્રીનશોટ લેજો લેવાના બાકી હોય તો. ચાલો નેક્સ્ટ ત્યાર પછી દીકરાઓ વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. સજીવો કેવી રીતે પ્રજનન કરે એમાં ખાસમ ખાસ ભાજન, પુનર્જનન, વાનસ્પતિક પ્રજનન, બીજાણુ સર્જન, લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, માનવમાં લિંગી પ્રજનન, પ્રજનન સ્વસ્થતા. આ ટોપિક ખાસ કરીને જોજો. પછી જ તમે ચેપ્ટર નંબર 7 ના 3 ગુણના સવાલો ઉઠાવજો. એમને ના ઉઠાવતા. ટેક્સ્ટ બુક બધા ટોપિકો એક વખત વચાઈ જવા જોઈએ અને સમજાઈ જવા જોઈએ. જો નથી સમજાતા તો વન શોટ વિડીયો અત્યારે અવેલેબલ છે. વન શોટ વિડીયો યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ તમારા માટે દીકરાઓ કલાકથી 1.5 કલાકની અંદર આખા ચેપ્ટરો સમજાવીએ છીએ આપણી આ જ વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર. દીકરાઓ અત્યારે જેટલા પણ નવા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. બરોબર, લાઈવ વિડીયોઝમાં તમે જોશો ને તો તમને દરરોજ સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 10-11 વાગ્યા સુધી બધા સબ્જેક્ટના વન શોટ વિડીયો ચાલી રહ્યા છે. એમાં આપણો પણ છે, વિજ્ઞાન વિષયનો વન શોટ પણ છે. તો દીકરાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પણ એમ છે કે જાદુ થઈ જાય અને મને બધું આવડી જાય. ભાઈ કાંઈ જાદુ નહીં થાય. વાંચવું પડશે, તૈયારી કરવી પડશે, પાકું કરવું પડશે. કોઈ જાદુ બાદુ થવાનો નથી. ક્યાંય પણ જાદુ જોવા મળવાનો નથી. તૈયારી કરવી પડશે. જ્યાં સુધી તૈયારી નહીં કરો ત્યાં સુધી બિલકુલ કશું નહીં થાય. તો તૈયારી કરવા માંડો ભાઈ. તૈયારી કરવા માંડો ભાઈ. ચાલો નેક્સ્ટ 42મો સવાલ છે આ ચેપ્ટરમાંથી આવવાનો છે. એમાં સવાલો ખાસ માદા પ્રજનન તંત્રની આદેશવાળી આકૃતિ દોરો. ત્યાર પછી વ્યાખ્યા આપો. ત્યાર પછી તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ. પુરુષોના પ્રજનન અંગો માહિતી આપો. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને યોગ્ય રીતે પ્રાપ્ત થાય છે. પુરુષોના પ્રજનન ભાગોને આધારે એક કોષી
અને પુરુષોની પુષ્પના પ્રજનન ભાગોને આધારે એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ ઉદાહરણ આપો. ગર્ભ નિરોધક યુક્ત સાધનો માટે જણાવો. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો. આની અંદરથી બોર્ડ પરીક્ષામાં તમારી બોર્ડ એક્ઝામમાં સવાલ આવશે. સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી જો કોઈ હોય તો આ સવાલો છે. આ સ્લાઇડમાંથી જો સવાલ ન આવે ને તો મારું નામ બદલી નાખજો, હિરેન સરનું નામ બદલી નાખજો. આ સ્લાઇડમાંથી સવાલ તમારી બોર્ડ પરીક્ષામાં આવશે. જો તૈયાર નથી કર્યા તો ખાસ તૈયાર કરીને જજો. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આપણે આગળ વધીએ. આવો સવાલ જો ખાસ, આવા સવાલો ખાસ યુનિક સવાલો વાંચો તો આવડે. સ્ક્રીનશોટ પાડી લો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. 42મો સવાલ જો આવા સવાલો પણ ખાસ ABCD વાળા ખાસ પૂછાય, આકૃતિ ઉપરથી જવાબ આપવાના પૂછાય ખાસ, તો એનો પણ સ્ક્રીનશોટ પાડી લો. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી આવે છે 43મો સવાલ. તો 43મો સવાલમાં હજી પણ આ બધા સવાલો ખાસ તમારે કમ્પ્લીટ કરવાના છે. બરોબર, આ બધા સવાલો ખાસ પાકા કરવાના છે. સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી જો કોઈ સવાલ હોય તો આ બધા છે. એમાં મારો સૌથી મોસ્ટ આઈએમપી 5 સ્ટાર હોય તો એક આ અને એક આ અને એક આ અને એક આ. બરોબર, હા, 4 સવાલો મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી 9મું ચેપ્ટરની જો વાત કરીએ તો 9મું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આની અંદરથી ખાસ તમારે આ બધા ટોપિકો પહેલા કમ્પ્લીટ કરવાના છે. પ્રકાશનું પરાવર્તન, કિરણાકૃતિઓ ખાસ, અરીસાનું સૂત્ર, પ્રકાશનું વક્રીભવન, કિરણાકૃતિ ખાસ, લેન્સનું સૂત્ર અને લેન્સનો પાવર. બરોબર, આ ટોપિક ખાસ વાંચીને જવાના છે ટેક્સ્ટબુકમાંથી. ત્યાર પછી મોસ્ટ આઈએમપી સવાલોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સવાલો 44મો અને 45મો સવાલ આ ચેપ્ટરમાંથી આવવાનો છે. તો ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી સવાલો છે 44મો અને 45મો. ત્યાર પછીની દીકરાઓ વાત કરવામાં આવે તો ત્યાર પછીના બીજા મોસ્ટ આઈએમપી સવાલો આ બધા. બરોબર, કે જેની અંદર તમે જોવા જાવ તો બહિર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગો લખો. બરોબર, દાખલાઓ પણ ખાસ પૂછાય, કિરણાકૃતિ ખાસ પૂછાય, ઉપયોગિતા પૂછાય, આવા સવાલો ખાસ પૂછાય. એટલા માટે આવા સવાલો તમારા માટે લઈને આવ્યો છું. તો ખાસ આનો સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ. ડન, ક્લિયર. ચાલો ત્યાર પછી બીજા બધા સવાલો ખાસ કિરણાકૃતિ ખાસ કરજો, ઉપયોગિતા ખાસ કરજો અરીસાની અને લેન્સની, લેન્સનું સૂત્ર, લેન્સની મોટવણી વાળો સવાલ પણ ખાસ. ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. લઈ લીધો સ્ક્રીનશોટ. નેક્સ્ટ. ત્યાર પછી આવે છે છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 11. એમાં ઓહમનો નિયમ, અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને પાવર. આ ખાસ ટેક્સ્ટબુકમાંથી વાંચીને જવાના છે. બરોબર, એના મોસ્ટ ટાઈમ બી સવાલો આપી દઉં છું તમને લોકોને. આ એક સવાલ અવડો મોટો છે, એક સવાલ પણ અવડો મોટો છે, લાગે ને બહુ બીક, પણ લલ્લુ પપ્પુ સવાલ છે, સેલમ સેલો સવાલ છે. 46મો સવાલ, આ સવાલ આવવાની સંભાવના ખરી. બરોબર, ખાસ આ સવાલનો સ્ક્રીનશોટ પાડી લો દીકરાઓ. ડન. ટોપિક વાંચ્યા છે તો જવાબ આવડશે. દાખલો ખાસ આવી રીતનો પૂછાઈ શકે. આ ટોપિકો સવાલ ખાસ તમારે પાકા કરવાના છે. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો. લઈ લીધો. ચાલો ત્યાર પછી વધારાના આ બધા સવાલો પણ એમાં ખાસ આ મારા માટે મોસ્ટ આઈએમપી આ સવાલ છે. ચેપ્ટર નંબર 12 નો સવાલ છે, પણ ભૂલથી આમ આવી ગયો છે, પણ આઈએમપી છે એટલે મેં લઈ લીધો છે. ચાલો ત્યાર પછી ઓહમનો નિયમ ખાસ એક આ કરજો, એક આ કરજો અને એક આ કરજો. સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી છે. સૌથી વધારેમાં વધારે મોસ્ટ આઈએમપી. ભાઈ ઘટે તો જિંદગી ઘટે, ભાઈ કાંઈ ન ઘટે ભાઈ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. મજા આવે છે દીકરાઓ? મજા આવે છે આ કે ના? મને કોમેન્ટ બોક્સમાં જેટલા પણ વિદ્યાર્થીઓને મજા આવતી બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં જણાવી દેશે કે યસ સર મજા આવે છે, જબરદસ્ત રાપચીક આઈએમપી મળે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, હજી તો પરીક્ષા બાકી છે, ભવિષ્યવાણી બાકી છે. જી હા, ભવિષ્યવાણી આવવાની છે તમારું જ્યારે પેપર હશે ને આગલા દિવસે. બરોબર, સૂર્યોદય ક્લાસ આવવાના છે, તમારું પેપર હશે વહેલી સવારે 5 વાગે. ખાસ આવવાનું ભૂલાય નહીં. અને એટલા માટે જ નવા વિદ્યાર્થીઓ જેટલા પણ જોડાયા છે ને એ બધા વિદ્યાર્થીને કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આ વિડીયોને લાઈક ઘણા બધા નથી કરતા ભાઈ. લાઈક કરી દો. તમારી બ્યુટીફુલ કોમેન્ટ કે ભાઈ તમને આ વિડીયો જોઈને કઈ ફાયદો થાય છે, કઈ દિશા મળે છે કે નથી મળતી, કે હા સર અમને ખબર પડવા માંડી છે, હવે અમે તૈયારી કરવા માંડ્યા છીએ, વિજ્ઞાન તો સાવ સહેલું છે, એકદમ ઈઝી છે, આસાનીથી અમે તૈયારી કરી શકીશું. તો મને કોમેન્ટ બોક્સની અંદર બધા વિદ્યાર્થીઓ ખાસમ ખાસ જણાવશે કે તમને કેવી મજા આવે છે, આપણું કામ ગમે છે કે નથી ગમતું, એ પણ મને કોમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું છે. તો સ્ક્રીનશોટ લઈ લો ખાસ આનો. તો દીકરાઓ ધેટ્સ ઇટ. બસ આટલા જ આઈએમપી સવાલો સેક્શન સી માટેના છે. તો ખાસમ ખાસ તમારે લોકોએ આટલા મોસ્ટ આઈએમપી સવાલો કમ્પ્લીટ કરીને જવાના છે. પાકા ખાસમ ખાસ કરી લેવાના છે. આળસ નિંદ્રાનો ત્યાગ કરવાનો છે. હવે આળસ મૂકી દેજો. સવાલો આપી દીધા છે સેક્શન ડી નો. ટૂંક જ સમયની અંદર તમને લોકોને વિડીયો મળવાનો છે. તો ખાસમ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.
દીકરાઓ મજા આવી ને? બસ હજી તો જો તમે ઘણું બધું તમારા માટે વિચાર્યું છે, એકદમ જોરદાર રાપચી. પણ મળીશું ક્યારેક, ત્યાં સુધી આપશો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.